જય શ્રી સ્વામિનારાયણ. કોરોનાને કારણે બધાય પરેશાન છે, પણ આ ચીનાઓને કોણ સમજાવે કે એની જેટલી આંખો ખુલે એટલી તો આપણે ચાલુ પ્રાર્થનામાં ખોલતા. શું કહેવું તમારું? આપણે એ પેઢીમાં જીવીએ છીએ કે નોટબંધી, નેટબંધી, ઘરબંધી ત્રણેય જોઈ લીધું. અબજો વર્ષ પછી એવો સંયોગ આવતો હોય અને અત્યારે આવ્યો છે ને એના આપણે સાક્ષી છીએ કે આખો એપ્રિલ મહિનો રવિવાર. આપણે તો ઠીક છે, હવે તો કૂતરા હોય લોકડાઉનની ચર્ચાઓ કરે. જુઓ, લોકડાઉન કેદી પૂરું થાય? મેં કીધું હવે હાલવા દે ને, તને શું વાંધો છે? હા, મને કે તમારે તો કેવું જ છે ને, ખાલી અમારી પેઢીઓ કડવાનું ભૂલી જાય. ઘરમાં રહે તો ઢેલ બોલે, બહાર નીકળે તો મોર બોલે, એવી પરિસ્થિતિ છે. ભવિષ્યમાં આ બધા ઘરડા થશે ને ત્યારે ઓટલે બેઠા બેઠા વાતો કરશે કે કોરોનાની લડત સામે અમે લાઠીઓ ખાધી છે. આખો દિવસ મહાભારત, રામાયણ, શક્તિમાન, ચાણક્ય અને કોરોનાના ન્યૂઝ સાંભળીને માણસ એટલો બધો કન્ફ્યુઝ થઈ ગયો છે કે એક ભાઈએ પોસ્ટ કરી કે કાલે સ્વપ્નમાં સુગ્રીવે દુર્યોધનને ગદા મારી દીધી, ચાણક્યએ સોનાની લંકા સળગાવી દીધી, ભીમે મેઘનાદને ઢાળી દીધો, રાવણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને માવાની શોધખોળ માટે રખડતા યુવાન ઉપર પોલીસની નજર પડી અને જ્યાં મોર બોલાવા જતા હતા બરાબર એ જ વખતે શક્તિમાન ત્યાં હાજર થઈ ગયો અને ઘરે મૂકી ગયો. આવા ન્યૂઝ આવે છે. માણસોને સ્વપ્નાય આવા આવવા માંડ્યા છે હવે તો. જે લોકોને ઘરમાં કંટાળો આવે છે એને કહી દઉં કે દવાખાનામાં જવું પડ્યું ને તો આથી વધારે કંટાળો આવશે. અને જો છબી બનાવીને દિવાલે લટકાડી દીધા ને તો હલી ચલી નહીં શકો. એટલે ઘેરે રહેજો ને સુરક્ષિત રહેજો, બહાર ક્યાંય જાતા ના જવાય. માટે ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેરે બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ કહે છે, જેની પાસે સંપત્તિ નથી એ ગરીબ નથી, પણ જેની પાસે સંપત્તિ સિવાય બીજું કાંઈ નથી એ ગરીબ છે. સંપત્તિ, સત્તાની ભાગદોડમાં માણસ બીજું બધું જ ચૂકી જતો હોય છે. આમય પાકીટમાં રૂપિયા આવે ને તો પાકીટ પણ ફૂલી જાય છે. તો માણસની તો શું અવકાત છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. ઈસવીસન 1975ની આ વાત. યુપીની અંદર એક રિક્ષાનું ટ્રક સાથે એક્સિડન્ટ થયું. રિક્ષા ચાલકને માથામાં થોડી ઇન્જરી થઈ, હાથે પગે થોડું ઘણું છોલાણું. ટ્રક ડ્રાઈવર તો ત્યાંથી ભાગી ગયો. રસ્તે જતા માણસને એમ થયું કે આ તો આપણી ફરજ છે, આને હોસ્પિટલમાં પહોંચાડી દઈએ. એટલે રિક્ષા ચાલકને પોતે હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરને આજીજી કરી, કાકલુદી કરી, વિનંતી કરી અને આને હોસ્પિટલમાં એડમિટ કર્યો. ઓપરેશન શરૂ કર્યું અને ત્યાં સુધીમાં પેલા માણસે રિક્ષા ડ્રાઈવરના પત્નીને બોલાવી લીધા. પણ એ વખતે રિક્ષાનો જે ડ્રાઈવર હતો એ તો ઓપરેશન થિયેટરમાં હતો અને ઓપરેશન ચાલુ હતું. રિક્ષા ડ્રાઈવરના પત્ની થોડી વાર થઈ, ઓપરેશન પૂરું થયું અને ડૉક્ટર બહાર આવ્યા અને જેવા ડૉક્ટરને જોયા તરત જ ડૉક્ટર પાસે જઈને બે હાથ જોડીને કીધું, ડૉક્ટર સાહેબ કેમ છે હવે? ડૉક્ટરે કીધું, તમે એમના પત્ની છો? તો કે હા. તો કે કંઈ ખાસ નથી, ઓપરેશન સક્સેસ ગયું છે, માથામાં ઇન્જરી હતી, ટાંકા લીધા વગેરે બધી ટ્રીટમેન્ટ કરી છે, મૂંઝાવા જેવું કાંઈ નથી, ઓપરેશનના 400 રૂપિયા તમારે આપવાના છે. એટલે પેલી સ્ત્રીએ કીધું કે ડૉક્ટર સાહેબ મારી પાસે 150 રૂપિયા છે, વધારે નથી. ડૉક્ટર કે નહીં, 400 રૂપિયા તમારે આપવા જ પડશે. એટલે પેલી મહિલા કરવા માંડી, ડૉક્ટર સાહેબ
અમે રિક્ષા ચલાવી અને આ ગુજરાન ચલાવીએ છીએ. અમારી પાસે જાજા રૂપિયાય નથી. આ 150 રૂપિયા છે, બધાય તમને આપી દઉં, તમે રાખી લ્યો. ડૉક્ટર સાહેબ કે નહીં, તમારે પૂરેપૂરા 400 રૂપિયા આપવા જ પડશે, એ વિના નહીં ચાલે. ગમે ત્યાંથી તમારે બંદોબસ્ત કરવો હોય તો કરો. અરે ડૉક્ટર સાહેબ, બાકીના 250 રૂપિયા મને ગરીબને કોણ આપે? ડૉક્ટર કે તમારે જે કરવું પડે એ કરો, બાકી મારે 400 રૂપિયા જોઈએ. આ એ જમાનાના 400 રૂપિયાની વાતો છે. પેલી મહિલાએ કીધું, ડૉક્ટર સાહેબ, હું જિંદગીભર તમારા ઘરમાં અને તમારી હોસ્પિટલમાં તમે કયો એ કામ કરી દઈશ, પણ અત્યારે 250 રૂપિયાની બીજી સગવડતા મારી પાસે થઈ શકે એમ નથી. ડૉક્ટર અને પેલી મહિલા વચ્ચે ઘણો બધો લાંબો સંવાદ ચાલ્યો અને પછી ડૉક્ટર ગુસ્સે થઈ અંદર જઈ અને દર્દીને જે ટાંકા લીધેલા હતા બધાય ટાંકા તોડી નાખ્યા અને એમનેમ છોડી દીધો. થોડી વારમાં એ દર્દીનું મૃત્યુ થયું અને પછી સ્ટ્રેચર બહાર કાઢી અને પેલી મહિલાને કે લઈ જા તારા ધણીને જા. પેલી સ્ત્રી તો હિબકા ભરતી રહી ગઈ. આજુબાજુના સ્ટાફના માણસો પણ જોતા રહી ગયા. 250 રૂપિયા માટે આટલી હદે આ માણસ જઈ શકે કે જે ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે? વાલા ભાવિકો, હશે આવા હજારો ડૉક્ટરો અને આવા બધા પ્રસંગો સાંભળી અને આપણને પણ હૈયું હચમચી જાય અને આપણને પણ અંદરથી એવું કહેવાનું મન થાય કે આવા કંઈ માણસો હોતા હશે જ્યાં માનવતા મરી પરવારી હોય. પણ જ્યાં સારા માણસો હોય ત્યાં ખરાબ માણસો હોય, જ્યાં દુઃખ હોય ત્યાં સુખ પણ હોય છે. જેટલી જ આ દુનિયામાં ખરાબ વસ્તુઓ છે, ખરાબ વ્યક્તિઓ છે, એની સામે એટલી જ સારી વસ્તુઓ અને વ્યક્તિઓ છે. આજે આ સમાજની અંદર એવા પણ ડૉક્ટરો છે કે જે દર્દીઓને નારાયણ માનીને સેવા કરે છે. જન સેવા એ જ પ્રભુ સેવા, એ ધ્યેય ઉપર ચાલે છે અને ખરા અર્થમાં ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે. એ વાક્ય અને એ સૂત્રને અનુસરે છે. વાલા ભાવિકો, તમને જાણીને આનંદ થશે કે આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને એની 42 જેટલી શાખાઓના માધ્યમથી એક સુંદર મજાની એક સાંકળ બનાવવામાં આવી છે કે સંતોના વચને ડૉક્ટરો દર મહિને 5 દર્દીઓને ફ્રી ચેકઅપ કરી આપે છે. અત્યાર સુધી તો આપણે એવા બધા કિસ્સાઓ સાંભળ્યા છે કે ડૉક્ટરે અહીંયા આવી રીતે જરૂર નહોતી તો ઓપરેશન કરી નાખ્યા, અહીંયા આવી રીતે દર્દીઓને લૂંટ્યા, અહીંયા આવી રીતે આમ કર્યું. પણ હું જેટલા ડૉક્ટરોના સંપર્કમાં આવ્યો છું, જે ડૉક્ટરોને મળવાનું થયું છે, એવા ડૉક્ટરોને હું જરા યાદ કરું. અહીં વડોદરામાં ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર ભેસાણિયા સાહેબ, અહીં મકરપુરા હોસ્પિટલ ડૉક્ટર રક્ષિતભાઈ પટેલ અને એમનો સ્ટાફ, ડૉક્ટર હરેશભાઈ ઠુમ્મર, ડૉક્ટર વિપુલભાઈ ગોળકિયા, સુરતની અંદર ડૉક્ટર ઘોરી સાહેબ, ડૉક્ટર જાગાણી સાહેબ, ડૉક્ટર મનોજભાઈ કંસારા, ડૉક્ટર મનોજભાઈ ગજેરા, ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા, યુવા ડૉક્ટર ભાવિન શિરોયા, ડૉક્ટર મોરડિયા સાહેબ, રાજકોટની અંદર ડૉક્ટર ઘિયાળ સાહેબ, ડૉક્ટર રંગાણી સાહેબ, ડૉક્ટર રતિભાઈ કથિરિયા. ત્યારે આવા તો હું જેટલાને મળ્યો છું ને ઓળખું છું એવા ડૉક્ટરોના મેં નામ લીધા. પણ આજે આ વિશ્વમાં હજારો લાખો એવા ડૉક્ટરો હશે કે જે દર્દીની પરિસ્થિતિને સમજી અને એમનું સારવારને નિદાન કરતા હશે. ત્યારે એવા બધા જ ડૉક્ટરોને લાખ લાખ વંદન અને અભિનંદન. ત્યારે એટલું જ કહેવાનું મન થાય, આ જગતમાં એ જ લોકો ફાવી ગયા કે જે સમયસર બીજને વાવી ગયા. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.